તો ત્રિભુવન ગૌરી શંકર વ્યાસ એક બ્રાહ્મણનો દીકરો ગુજરાતની ધરતીને લાડ લડાવે છે. કેવું છે મારું ગૌરવંતું ગુજરાત? अतुल जी, मैं ये बात सुनाता हूं आपको. आज के यंग जनरेशन, आज के युवान जो गलत रास्ते पे जा रहे हैं, व्यसन मुक्ति की भी मैं बात करता हूं डायरे के माध्यम से. क्रांतिकारी विचार का आज का युवान होना चाहिए. भगत सिंह को जब फांसी लगाई ना, तब बोला आखिरी कोई बोलना है तो कुछ बोल दो, आखिरी शब्दों आपके लिए बोल दो. भगत सिंह ने ये बोला अतुल जी कि लिख रहा हूं अंजाम जिसका कल आगाज जाएगा और मेरी लहू का कतरा एक दिन इंकलाब लाएगा. मैं रहूं या ना रहूं मेरे वतन वालों, मेरे मरने के बाद मेरे वतन का सैलाब आएगा. हिंदुस्तान નો યુવાન એવો હોય કે જેના વિચારમાં ક્રાંતિ હોય, જેના હયામાં મર્દાનગી ભરી હોય. હું ઘણી વાર કહું છું, બાયલા કોઈ દી બારવટા ન કરે યાર. એવી યાર વાતો કરવી છે. બધાય જયારે આટલા બધા સમજદાર, અને અતુલજીને જોઈને મને કહેવાનું મન થાય, અતુલજી રૂડું લગાડવા માટે નહીં, વખાણ કરવા એ મારો વિષય છે નહીં, પણ રામાયણની ચોપાઈ છે. મહાત્મા તુલસીદાસે લખ્યું છે કે જેમાં વિવેક હોય, જેમાં ડિસિપ્લિન હોય, જેમાં નમ્રતા હોય, એ ક્યારે આવે? બિના સત્સંગ વિવેકન હોય અને રામ કૃપા બિન સુલભન હોય. જેની પેઢીમાં સંસ્કાર હોય, જેની પેઢીમાં ઈમાનદારી હોય, બિના સત્સંગ વિવેક ન હોય, ડિસિપ્લિન વિવેક ક્યારે આવે? તમારી પરંપરામાં સંસ્કાર હોય, બિના સત્સંગ વિવેકન હોય, રામ કૃપા બિન સુલભન હોય. એવા જ્યારે એક સરસ મજાના ભજનના, અને અટલ બિહારી વાજપેયી તો સારા કવિ હતા, અને એમની જન્મ જયંતિ નિમિત્તે જ્યારે મળ્યા છીએ ત્યારે શરૂઆત કરું છું. अतुल जी हमारा गुजरात का ब्राह्मण, उसका नाम था त्रिभुवन गौरी शंकर व्यास. क्या लिखता है गुजरात के लिए? अला पड़कारो करजो यार. तो भगत नरसिंह जा नाचियो नेहमा, अनवलो संपदा पामियो जा सुदामो. એ વીર ગાંધી અને દયાનંદ જન્મ્યા, સતીને સંતનો છે વિસામો. આઈ ભગત નરસિંહ જ્યાં નાચ્યો નેહમાં, અનવલો સંપદા પામ્યો જ્યાં સુદામો. એ વીર ગાંધી અને દયાનંદ જન્મ્યા, સતીને સંતનો છે વિસામો. બધાય સમજદાર છો, મારી વાતો સાંભળજો. આજની દીકરીઓ માટે કાયમ કહું છું, આ દેશની દીકરી હતી કેવી? માત્ર ગુજરાત નહીં, મધ્યપ્રદેશ લઈ લ્યો, મહારાષ્ટ્ર લઈ લ્યો, આ દેશની દીકરી કેવી હતી? વિરાંગના કીધું છે એને. જે કામ દીકરાએ નથી કર્યા, ઈ કામ આ દેશની દીકરીએ કર્યા છે. 1857ના પહેલા વિપ્લવમાં અંગ્રેજી હુકુમતની સામે હાથમાં તરવાર લઈને યુદ્ધના મેદાનમાં ઉતરી ગઈનું નામ હતું ઝાંસીવાલી રાની લક્ષ્મીબાઈ. આવી દીકરીઓ હતી આ દેશમાં. અને આવા દીકરીઓ માટે, આવી દીકરીઓ માટે, આવા દીકરા માટે, મિત્રતા માટે હું ઘણી વાર કહું છું. આજે તમને કહી દઉં શરૂઆતમાં કે મિત્રતામાં કોઈ લેવલ માપતા હોય તો એને કહી દેજો વેલા સીતારામ, યાર ભાઈ બંધાઈમાં કોઈ દી લેવલ ન હોય, ચાહે ગરીબ હોય કે ચાહે અમીર હોય. सुदामो गरीब था. आपने कथा सुनी होगी सुदामा और कृष्ण की. बहुत गरीब था, उसके पैर में जूता भी नहीं था. भगवान कृष्ण परमात्मा ने દ્વારકાધીશ ને મળવા માટે સુદામો આવ્યા ને, તો ભગવાન ને કોઈ કીધું કે તમારો ભાઈબંધ આવ્યો છે. કોણ આવ્યો છે? કે સુદામો આવ્યો છે. ત્યાં તો ભગવાને ગડગડતી ડોટ મૂકીને બધ ભરી લીધી. મારો ભેરુબંધ આવ્યો, મારો ભાઈબંધ આવ્યો, મારો સુદામો આવ્યો. આવી મિત્રતા નિભાવે એની અરે મિત્રતા રાખજો. બાકી એને વેલા સીતારામ કહી દેજો ને કહી દેજો કે રાણો રાણાની રીતે છે યાર. તો ભગત નરસિંહ જ્યાં નાચ્યો નેહમાં, અનવલો સંપદા પામ્યો જ્યાં સુદામો. એ વીર ગાંધી અને દયાનંદ જન્મ્યા, સતીને સંતનો છે વિસામો. અન ગામ ગામે ઉભા ઈ થાંભલા, બધા વાટ જોઈ યુદ્ધની ગામ જાપે. એ ભલી ભારતી ભોમની વંદુ તન આવડી, ધન હો ધન આ ગુર્જર ધરણી, તન ધન હો ધન ગુર્જર ધરણી. અને આજ આપણા શિખરબંધ મંદિર ઉભા છે, 12 જ્યોતિર્લિંગ.
પહેલું જ્યોતિર્લિંગ ભગવાન સોમનાથ મહાદેવ, એના માટે મને કહેવાનું મન થાય કૈ નમામી સમીશાન નિર્વાણ રૂપમ અનવિભૂવ્યાપક્રમ બ્રહ્મ વેદ સ્વરૂપમ એ નિજમ નિર્ગુણમ નિર્વિકલ્પમ નિરીહમ ચિદાકાશમાકાશ વાસમ ભજેહમ. હે મહાદેવ, હે ભોળાનાથ, નમામી સમીશાન નિર્વાણ રૂપમ અનવિભૂવ્યાપક્રમ બ્રહ્મ વેદ સ્વરૂપમ એ નિજમ નિર્ગુણમ નિર્વિકલ્પમ નિરીહમ ચિદાકાશમાકાશ વાસમ ભજેહમ. તો નિરાકાર મૌકાર મૌલમ તુરીયમ અનગિરા જ્ઞાન ગોતીત મીસમ ગિરીશમ એકરાલમ મહાકાલ કાલમ કૃપાલમ ગુણાગાર સંસાર પારમ નતો હમ ગુણાગાર સંસાર પારમ નતો હમ. આ ભગવાનના ચરણોમાં એવી પ્રાર્થના કરી ગયે ભોળાનાથ, એ મહાદેવ, અતુલજી આ વિસ્તારના ધારાસભ્ય છે, એમએલએ મેમ્બર, એમપી પણ હમણાં ગોપાલજી શેઠી હતા, મેમ્બર ઓફ પાર્લામેન્ટ. એમએલએ એટલે તમે પણ જાણો છો, મેમ્બર ઓફ લેજિસ્લેટિવ એસેમ્બલી. ભોળાનાથ એવા આશીર્વાદ આપે, મને બહુ રાજીપો व्यक्त करूँ છું आया. अतुल जी हमारे गुजरात में भी वो समूह लग्न होते हैं, वो सिद्धार्थ भाई ने बहुत अच्छा बताया, शर्मा जी ने, कि अतुल जी के नाम से यहाँ पे जो निराधार है दुनिया में, जिसका कोई नहीं, उसका माँ बाप बन के वो अच्छा काम करते हो. जोरदार तालियों से उसको बधाई यार. समूह लग्न જે ગરીબ ઘરની દીકરીઓ હોય, તમે તો જાણો છો ગુજરાતીઓ, કે જે નહીં કુટુંબી નાતરો હિન પીતા ભમ ભખે મારે ઊંચો આબ ઝકે ધર નીચે ગોકળના ધણી, જેને ભાઈ ન હોય, જેને પોતાનો પરિવાર ન હોય, એના લગ્ન કોઈ કરાવે ને, એને તો મોટામાં મોટા યજ્ઞ જેટલા પુણ્ય મળે છે, આવું આપણા શાસ્ત્રોએ કીધું છે. કારણ કે દીકરી દેવો ભવ. આ દુનિયામાં જેટલું સમર્પણ દીકરીએ અને જેટલું સમર્પણ બેને કર્યું છે ને, એટલું કોઈ સમર્પણ કર્યું નથી. આવી વાતો મારે તમારી સામે કરવી છે. હજી તો આ નંબરિયા પડે છે, ફિલ્મ આખું બાકી છે યાર. હવે સાંભળજો કેવી છે આપણી ભારતની ગૌરવવંતી આ ધરતી. તો કડક ધરતી જહા ખડકની આકરી અન ડુંગરા ડુંગરી ને કરાડો એ મુકુટ સા મંદિરો ગાજતા સિરતી ગજવતા ગગન ઊંચા પહાડો અન ગીર ગોરંભતી ગાય જે નેહમાં અન ખળકતી દૂધની પિયુષ જરણી મારા ભારતી ભોમની બંધુ તન આવડી ધન હો ધન આ ગુર્જર ધરણી તન ધન હો ધન ગુર્જર ધરણી. અને છેલ્લા મહારાષ્ટ્રની ધરતી છે, આ મુંબઈ છે, પૂરા મહાराष्ट्र, આમ તો पूरा इंडिया जिसके नाम पे गौरव अनुभूति करता है, ऐसा महाराजा शिवाजी, छत्रपति महाराजा शिवाजी महाराष्ट्र के थे. ત્યારે મને યાદ આવે શિવાજી મહારાજ માટે ધન કુંખ જીજા બાજની જ્યાં શિવાજી જન્મો હતો એ તલવાર કેરી ધાર પર હિન્દુ ધર્મ રાખ્યો હતો. ધન કુંખ જીજા બાજની જ્યાં શિવાજી જન્મો હતો એ તલવાર કેરી ધાર પર હિન્દુ ધર્મ રાખ્યો હતો. અનપડકાર કરતી પુત્ર ને મરજે શિવા મેદાનમાં મારા દેશની આવી યાદ રમણી અમર છે इतिहासમાં भाई अमर से इतिहासમાં. अतुल जी इस समाज में दुनिया में जिन्हें अच्छा काम किया उसका इतिहास लिखा गया. चाहे भगत सिंह हो, चाहे राज्यगुरु हो, चाहे सुखदेव हो, चाहे शिवाजी हो, चाहे झांसी की रानी लक्ष्मीबाई हो, जिसने जिसने अच्छा काम किया. मैं कई बार हमारे डायरे में गुजरात में ये सुनाता हूँ. एमपी है ना आज का एमपी, मध्य प्रदेश का इंदौर का महाराजा था, उसका नाम था यशवंतराय होलकर. यशवंतराय होलकर की एक बेटी 18-20 साल की उसकी उम्र थी और अंग्रेजी हुकूमत ने एमपी पे नजर डाली. महाराजा यशवंतराय होलकर का अवसान हुआ तो सोचा कि ये पूरा राज हम ले ले. और त्यारे आपको ये बात सुनाता हूँ, पूरी बात तो मैं बाद में सुनाऊंगा. 18-20 साल की एक लड़की, इस देश की वीरांगना,
जिसका नाम था भीमाबाई, अंग्रेजों की हुकूमत के सामने उसने ऐसा युद्ध किया। वो बात पूरी आपको सुनाऊंगा। केवी दीकरीઓ હોય છે યાર। આ મહારાષ્ટ્રમાં આવ્યો છું, સાલું હિન્દી બોલવાનું મન થઈ જાય યાર, બાકી છે તો બધા ગુજરાતી ડાયરો આયા। અને હવે સાંભળજો, મળે છે નદીયું સમંદર ને એના નીર તો જોવો। અરે મન તો મારું છે તમને મળવાનું, થોડી રાહ તો જોવો યાર। અને આ કસોબી આંખ તો જોવો જેને રંગ તમારા પ્રેમનો લાગ્યો છે યાર। ક્યારે છેલ્લે આયા? क्या धन कुंख जी जा बाजनी जा शिवाजी जन्मो तो ए तलवार केरी धार पर हिंदू धर्म राख्यो हतो। अनपढ़ कार करती पुत्र ने मर जे शिवा मैदान मा। अम देशनी यार रमणी अमर से इतिहास માં ભાઈ। હા ભાઈ હા, હજી તમારા માટે કહું છું, યોર લવ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ ધેન મની। પૈસા નહીં, પ્રેમની જરૂર છે યાર। આઈ રિસ્પેક્ટ યુ ફ્રોમ ધ બોટમ ઓફ માય હાર્ટ। એ જમ દેશની આવી યાદ રમણી અમર છે ઇતિહાસમાં ભાઈ, અમર છે। સગ સરસ્વતી અન તારી ધાબળીએ ધાબળીએ જમના પણ માડી વજો જો મઠડે પ્રાગવા। અરે રે મારી ધન દાન હોન લ્યા। ગોકુળ ગમતું નથી અનોલી જમના જમના લાગે ખારી દેર। પણ ઓલા ગોકુળ પણ ઓલા ગોકુળ ગમતું નથી અનોલી જમના જમના લાગે ખારી દેર। પણ મારવાલા વાલા હારે વે એ આ તો સીધ ને કરાવ્યા સાંભળા। જય 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 સિયારામ। સોરઠ ભલો અને આમાં ઉનાળે ઉનાળે ભલી ગુજરાત। પણ વરહે વરહે તો વાગડ ભલો એ આ વાગડા એ બોલો કચડો બારે માં। પણ ઓલો જડિયો જંગલમાં વસે
પણ બોલો જડિયો જંગલમાં વસે આન ઘોડાનો દાતાર પણ ત્રુચો રાવળ જામને એ હાકી દીધો આખો હાલા घम 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 का गुगरू का ढोलू का ढम का होवा धुम का डम 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 का डम 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 का डम 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 का डमरू का घम घम का गुगरू का ढोलू का ढुम का तोवा धुम का डम 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 का डम 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 का डमरू का તમને બધાને મારો હેરાન કરવાનો ઈરાદો છે નહીં તમે થાકી જતા હશો પણ અડધો મિનિટ માટે ખાલી મારે ભોળાનાથને યાદ કરવો છે દુનિયાનો બાપ સનાતન ધર્મનો બાપ એટલે મારો મહાદેવ છે દુનિયામાં ભોળાનાથથી મોટો દેવ હોય કોણ એ દેવાધિપતિ દેવ મહાદેવને યાદ કરવો છે ત્યારે એક એક ગુજરાતી મહારાષ્ટ્રના જે પણ આ શ્રદ્ધાનું ભાતું લઈ અને આપણે મળ્યા છીએ ત્યારે ભગવાન ભોળાનાથને અડધો મિનિટ માટે ખાલી બે હાથ ઊંચા કરીને મને તાળીઓ આપજો કેવો છે મારો સદાશિવ હર હર મહાદેવ મહાદેવ હર હર મહાદેવ મહાદેવ હર હર મહાદેવ મહાદેવ હર હર મહાદેવ મહાદેવ મલાડા ઓમ નમઃ શિવાય 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 હર હર મહાદેવ મહાદેવ હર હર મહાદેવ મહાદેવ હર હર મહાદેવ મહાદેવ હર હર મહાદેવ મહાદેવ સાહેબ દુનિયામાં તમારે કોઈની સામે લાંબા હાથ કરવાની જરૂર નથી યાર મારા ભોળાનાથની આગળ વયા જાજો ચપટી ભભૂત મેં ખજાના કુબેર કા ઈ ભોળોનાથ છે હર હર મહાદેવ મહાદેવ હર હર મહાદેવ મહાદેવ હર હર મહાદેવ મહાદેવ હર હર મહાદેવ મહાદેવ ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય अतुल जी नीलेश भाई ने बहुत अच्छा बताया यहाँ पे આ તમે હિન્દી બોલો છો આગળ બધા હિન્દી વાળા બેઠા છે એટલે મારે થોડું હિન્દી બોલવું પડે છે આમ તો બધા ગુજરાતી છે એની આગળ કઈ ફોર્માલિટી કરવાની જરૂર નથી પણ હવે સાંભળજો ભગવાન રામનું મંદિર બંધાણું આપણા ભારતમાં અયોધ્યામાં એ ભગવાન રામ પોતાના સોમાન માટે રાવણની સામે લડાઈ કરેલી સોમાન એટલે જાનકીનું હરણ થયું આખી કથા તમે જાણો છો આઈ નેવર કોમ્પ્રોમાઇઝ માય સેલ્ફ રિસ્પેક્ટ પોતાના સોમાન માટે જે રામે લડાઈ કરી અને રાવણનો વધ કર્યો રાવણને માર્યો એમાં હનુમાન ભેળા હતા ત્યારે અમારા ગુજરાતના આપણા ગુજરાતના આલાકમા બારોટ નામના કવિએ રામની મર્દાનગીનું વર્ણન કર્યું અને વર્ણન એનું થાય જેને સમાજ માટે સારા કામ કર્યા હોય જેને સમાજના હિતના કામ કર્યા હોય એને દુનિયા સલામ મારે સમાજને કે દુનિયાને નડવાના કામ કરે એના કોઈ દી ઇતિહાસ ન લખાય અને ઈ આલાકમા બારોટ જે રામને મારો ને તમારો બાપ સનાતન ધર્મનો રાજા રામ એ ભગવાન રામને લાડ લડાવ્યા પણ કેવા લાડ લડાવ્યા આકલો કરજો યાર મારે પાછું આનું વ્યસન નથી યાર
બાદે ત્રંબાળું જોરાળા જુદું હુકળે કપીદા વાળા છેડા સેન નગ માળા બળાકારી સાર ઉદરા વડાળા ગાજે બળાકારી જોમ ધારી હળા પતિ લાયો દળ પદ માઢાર જય જય સિયારામ બજારો બજારો હા ભાઈ હા બાદે ત્રંબાળા જોરાળા જુદું હુકળે કપીદા વાળા છેડા સેન નગ માળા બળાકારી સાર ઉદરા વડાળા ગાજે બળાકારી જોમ ધારી હળા પતિ લાયો દળ પદ માઢાર હુકાર કરી દો દિશા ધેરા કટા લંકરા દુહાર લડવા ઉઠી હામાં લંકે સારા જૂત ભારી જોમ ધેરા દળે બને આવી આ બધા ગીત હું ગુજરાતના ઘણા બધા ડાયરામાં બોલ્યો છું. મર્દાનગીના ગીત છે. આ રાંકો માણા બાયલો માણા સાંભળી જાય એને એમ થાય હવારમાં મારે લડી લેવું છે ધર્મ માટે યાર, પણ ધર્મ માટે અંદરો અંદર નહીં. અંદરો અંદર લડવાની વાતમાં અતુલજી કરી જ નથી. એક બનવાની જરૂર છે. હવે આપણે આ જ્ઞાતિ આ જ્ઞાતિ આ જ્ઞાતિ કહેવાની જરૂર નથી, હિન્દુ બનવાની જરૂર છે યાર. હિન્દુ બનતા શીખી જાઓ. ક્યાં સુધી જ્ઞાતિના વાળા પાડશો? 900 વર્ષ સુધી આ બાબર સલ્તનતે શાસન કર્યા છે. 250 વર્ષ સુધી અંગ્રેજી હુકુમતે શાસન કર્યા છે. હવે આ જ્ઞાતિના તમે આ જ્ઞાતિના તમે આ જ્ઞાતિના બધું મૂકી દો અને હિન્દુના દીકરાની ઓળખાણ આપવા મંડો. દુનિયામાં કોઈની તાકાત નથી કે આપણા દેશની સામે કોઈ મીટ માંડે યાર. એ હિન્દુસ્તાનમાં જન્મા છે આપણે અને આપણી ઉજળી ધરોહર છે. હજી તો નંબર પડે છે. મેં કીધું તમને તમારી આગળ ઘણી વાતો કરવા મલાડ સુધી આવ્યો છું મુંબઈમાં. તો હવે સાંભળજો, ભગવાન રામ માટે લાડ લડાવે છે. આ બધા ગીતો अतुल मैं ये बात कर रहा हूँ, जब नालंदा विद्यापीठ पे चढ़ाई हुई बरसों पहले, मोहम्मद बख्तियार ने चढ़ाई की, 250 घोड़ा लेकर आया और पूरी नालंदा विद्यापीठ को खत्म कर दी. એમાં હવે સાંભળજો બધા ગુજરાતી છે, તમારે માટે કહું છું, આ ગીત અંદરો અંદર બાંધવાના નથી. ધર્મને બચાવવા માટે, દેશને બચાવવા માટે, સંસ્કૃતિને બચાવવા માટે, આ દેશની દીકરીની સામે જ્યારે અત્યાચાર થતો હોય તો એને બચાવવા માટે આ ગીતો ગવાના છે. એને બચાવવા હથિયારો લીધા છે. વતન માટે, માતૃભૂમિ માટે હથિયારો લીધા છે. મારું વતન આબાદ રહે, મારું વતન આઝાદ રહે, એના માટે આ ગીતો ગવાના છે. નાલંદા વિદ્યાપીઠમાં મોહમ્મદ બખ્તિયારે ચડાઈ કરી, 250 ઘોડેસવાર આવ્યા, 10,000 વિદ્યાર્થી, 1,000 પ્રોફેસર, 11,000 ની કતલેઆમ કરી. મોટામાં મોટી વિશ્વની લાઇબ્રેરી એટલે નાલંદા વિદ્યાપીઠની લાઇબ્રેરી. આમાં એજ્યુકેટેડ છે એને ખબર હશે. 6 મહિના સુધી તમે સાંભળજો, નાલંદા વિદ્યાપીઠની લાઇબ્રેરીને સળગાવવામાં આવી. 6 મહિના સુધી એના ધુવાડા નીકળ્યા. એવડી મોટી લાઇબ્રેરી હતી. એમાં એટલા બધા અષ્ટાવધાની હતા, સત્તાવધાની હતા, પણ એમાં સ્વામી સચ્ચિદાનંદ એમ કહેતા હતા કે વીરતા પરમો ધર્મ. એમાં ક્યાંક જો મર્દાનગીની વાતું શીખવાડ્યું હોત ને તો મોહમ્મદ બખ્તિયારના બાપની તેવડ નહોતી નાલંદા હામી મીટ માંડી હકે યાર. એમાં વીરતા ભરવાની જરૂર હતી. અને એવો મારો ભગવાન રામ પોતાના સોમાન માટે, ભગવતી જાનકી માટે, આઈ નેવર કોમ્પ્રોમાઇઝ માય સેલ્ફ રિસ્પેક્ટ, ઈ સોમાન માટે જેથી લડાઈ કરી, લંકાના પટાંગણમાં જેથી યુદ્ધના મોરચા માંડ્યા, ત્યારે આલાકમાં બારોટ લખે છે. કેવો લાગે છે મારો રામ? બળાકારી સાર ઉદરા વડાળા ગાજે બળાકારી જોમ ધારી હલા બધી લાયો દળ પદ માઢા. કરંદા કે હરિનાદ હાલિયા હુકાર કરી દો દિશા ધરા કટા લંકરા દુહાર લડવા ઉઠિયા હામાં લંકે સારા દૂધ ભારી જોમ ધારા ધલે બને આવ્યા બધા. નાખતા હાલિયા સુરા લડવા મેદાન માથે માંડિયા પલાણ ઘોડા ગુમે કામહાડ તગાડી થાળિયું બોલે મનાળી કાળિયું જીવું ધુડિયા ડમરી જાણે મામલો મેદાન. ડાબલા ગાજતા જાણે હાવળું હુકવા લાગી હાથીડા હુકલા જાણે જગને ગુજાર ભાગોટા ભાગોટા દેતા ભલકારા લલકારા ભલકારા લલકારા ભલકારા લલકારા ભલકારા લલકારા. ગાજતા ધોન ભલકારા લલકારા મરવા મારવા તણી લાગી લીલી લહેર. ભુજાળી ભવાની દેવી રણ મે રગત પીતીની શીર ભકંતા દેવી કરવા
દેતા કાળે કાળ હમ 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 મનાણા કરો. આ બધા ગીત મર્દાનગીના ભરેલા છે. ધર્મને બચાવવા માટે જેને ધર્મના ધિયાણા કર્યા ને એની કવિઓએ વાતું લખી. આને ગાવાના મર્દાનગીથી હોય. કેવી રીતે ગવાય આને? પ્રયાગરાજ સારા દૂધ ભારી હોમ ધરા ધલે ભલે આવ્યા તો દાર આગ નાખતા હાલી અસુરા લાડવા મદાન માથે માડી પલાણ ઘોડા ગુમ કમહાણ ટકાળી તાળીયું બોલે મડાળી કાળીયું શિવ ધુડિયા જમરી જાણે મામલા મદાન આઈ ભુજાળી ભવાની દેવી રાણ મેર ગદપીતીની શ્રી પ્રખંડ દેવી કારવા ભરાળ હવળા હવળા ઠેક દેવળા ચોવળા દેતા કાળે કાળ હમ 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 બંડાણા કરાળ બલ 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 કારાય આ બધી ઉઠિયા દેવા માંડવે હાલિયા સુરા માલવાને મોત આયા હેમાળા ભણેથી શિવ હાલિયો ધીંગાણું જોવા આજો કહે આજે રણ મતાનો સંગ્રામ બાઈ આવીએ સંગઠા પડે તારવા ચારણા બેડો નામરા ભાવના લીએ વધારણી નૂર ચારણી પધારે મૈયા સુધારણે કવે સારા હિંગ હાજ હાજ માદા હાજરા હજૂર આઈ જામધારી ગાદરાણી કાળકા ભવાની જબારે બેસી અંબિકા દેવી કથા દિગરાય વડા વડી આશા પૂરા ડુંગ રેસી થડા વાળી માલી રાળી ધૂજ નમા ફિડાળી મમાય માંથી ઘોડા છૂટી ગયા અને પોતાની આબરૂ જોખમમાં હતી, પોતાનું સમાન જોખમમાં હતું. તેદી એને ઝાલાવાડની ધરતીમાં આવીને એટલું કીધું કે માં અમારી આબરૂ જોખમમાં છે કે તો દિલ્હીના મહાલયમાં આગ્રાના મહાલયની માથેથી 3 વાર હાથ કરજે અને ત્રીજા હાથે જો દિલ્હીના કાંગરા ભડકે બાળુદ માનજે. હું ઉદાની રાજબાઈ આવી થી આયા ઈ ભગવતી ભેળિયા વાળી છે ત્યારે ઉદાવાળી રાજબાઈ ઉદાવાળી રાજબાઈ ઉદાવાળી રાજબાઈ ઉદાવાળી રાજબાઈ ઉદાવાળી રાજબાઈ કરણી મે હારી અખા વિદેશાણી વાગેશ્વરી દેવી આવડાઈ બાબા મારી ત્રિશુરાણી ઘેલિયાળી ભજા ફેમ તોતોળા બેસરા હોલ કામળા તકાઈ બાઈ આવણ જવણ ગેલ ખોડિયાર બૂટ હાજે વરણ મુદારણી કાર સેવંગારી વાર આવી જન હુર મુગે આવી તો રહે નામ હમાણે ભરો હો દેવી તમારો આધાર જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ રગતા બાળી ખપરાળી જય જય મોગલ મોગલ મમતાળી હે હેતાળી સદા સુખાળી માયાળી હું ઘણી વાર કહું છું, આજે તમને કહી દઉં. આમ તો મુંબઈ ઘણી વાર આવવાનું થાય. हमारा गुजरात में अतुल जी ये सब जो पैसा का जो घोल बोलते उसको
जो पैसा आता है ना वो अच्छा काम में, कोई गौशाला है, कोई बड़ा मंदिर बनाते हैं, वो सभी पैसा सभी रकम अच्छे काम में ઉપયોગ હોતી है। તો ઘણીવાર ગુજરાતીઓ માટે કહેતો હું શું, પૈસાનો ઘોળ કરે, આને ઉડાડ્યા નો કહેવાય, પૈસા ઉડાડ્યા કહેવાય જ નહીં, ઉડાડ્યા તો એને કહેવાય કે મુંબઈના બિયર બારમાં મુજરા રમવા વાળી ઉપર ઉડાડતા હોય એને ઉડાડ્યા કહેવાય। આ નજર મોહે લાગી રાજા તોરે બંગલે મેં ઘર ભેગી ના થાવ્યા, એને ઉડાડ્યા કહેવાય, આને ઉડાડ્યા નો કહેવાય। આ તો હારા કામમાં ધર્મના કામમાં પૈસા વપરાતા હોય એને ઘોળ